જે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તક કાઢવાની છે. એમાં પહેલું પેજ જોઈશું. યુનિટ 1. યુનિટ 1નું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, કે પ્રશ્ન માટે, ફોર એટલે માટે, પ્રશ્ન માટે ક્યુ. આ ક્યુ કોની માટે વાપરેલો છે? તો ક્વેશ્ચન માટે ક્યુ વાપરેલો છે, કે પ્રશ્ન માટે ક્યુ. એમાં એક્ટિવિટી 1 જોઈશું આપણે. એક્ટિવિટી 1માં કહેવા માંગે છે કે હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ. કે અહીં પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથેનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ, પ્રત્યક્ષ મુલાકાત આપેલો છે. અહીંયા સુનિતા વિલિયમ્સ હોય છે, જે અવકાશયાત્રી છે, જેને તમે ઓળખતા જ હશો. એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. એક મુલાકાત, પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવે છે અને તેને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યૂ લેનાર હોય છે એ સુનિતા વિલિયમ્સને કેટલાક પ્રશ્નો પૂછે છે અને સામે સુનિતા વિલિયમ્સ એનો ઉત્તર આપે છે. એનો ડાયલોગ આપેલો છે અહીંયા, તો આપણે એ જોઈશું. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર એ પ્રશ્ન પહેલાં પૂછે છે સુનિતા વિલિયમ્સને. હેલો મિસ સુનિતા વિલિયમ્સ. નમસ્તે સુનિતા વિલિયમ્સ. વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ કહે છે હેલો, નમસ્તે, નાઇસ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર હવે ફરીથી જે ઇન્ટરવ્યૂ લે છે, પ્રશ્ન પૂછે છે વેર ડુ યુ વર્ક, કે તમે કામ ક્યાં કરો છો? જે તમારું કામ છે, વર્ક એટલે કામ, એ તમે ક્યાં કરો છો? તો સુનિતા વિલિયમ્સ કહે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ ઇજનેર, કે નાસામાં એક ફ્લાઇટ ઉડ્ડયન ઇજનેર તરીકે હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર હવે ઇન્ટરવ્યૂ પ્રશ્ન પૂછે છે વેર યુ બોર્ન, કે આપનો જન્મ ક્યાં થયો હતો? બોર્ન એટલે જન્મ, કે તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વિલિયમ્સ કહે છે ઓહિયોમાં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર ઇન્ટરવ્યૂ લેનાર કહે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે? તો સુનિતા વિલિયમ્સ કહે છે 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965 એ મારી જન્મ તારીખ છે. ઇન્ટરવ્યુઅર ઇન્ટરવ્યૂ લેનાર કહે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, કે તમે ક્યાંથી સ્નાતક થયા હતા? તમે ગ્રેજ્યુએશન ક્યાંથી પાસ કર્યું હતું? જે 3 વર્ષ કોલેજના આવે, કે એ સ્નાતક તમે ક્યાંથી થયા હતા? તો સુનિતા વિલિયમ્સ કહે છે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે મેં મારું સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું હતું. આ એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું, એનું નામ છે, કોલેજનું નામ આપેલું છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇન્ટરવ્યુઅર લેનાર એ પ્રશ્ન પૂછે છે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કે પ્રથમવાર તમે તમારી સાથે
અવકાશમાં કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા જ્યારે તમે પહેલી વખત અવકાશ યાત્રી કરી હતી, અવકાશમાં ગયા હતા તો તમારી સાથે તમે કઈ કઈ વસ્તુ લઈને ગયા હતા? તો સુનિતા વિલિયમ્સ તેનો ઉત્તર આપે છે ધ ભગવદ્ ગીતા. હું એક ભગવદ્ ગીતા લઈને ગઈ હતી. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશ. ગણેશ ભગવાનની એક નાની મૂર્તિ. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અને મારા પપ્પા દ્વારા હિન્દી ભાષામાં લખાયેલો એક પત્ર હું મારી સાથે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર. હવે ઇન્ટરવ્યૂ લેનાર પ્રશ્ન પૂછે છે હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. કે તમે જીવન અને કામ માટેની પ્રેરણા તમને કોણે આપી હતી? કે તમારું જીવન કઈ રીતે જીવવું અને કામ કઈ રીતે કરવું એની પ્રેરણા તમે કોની પાસેથી લીધી હતી? સુનિતા વિલિયમ્સ કહે છે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી પાસેથી મને આ પ્રેરણા મળી હતી. ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યૂ લેનાર કહે છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. કે તમારો મૂળ દેશ કયો છે? તો સુનિતા વિલિયમ્સ કહે છે ઇન્ડિયા, ભારત. ઇનફેક્ટ એટલે હકીકતમાં માય ફાધર દીપક પંડ્યા. તેમના પિતાનું નામ શું છે? દીપક પંડ્યા. ઇઝ ફ્રોમ ગુજરાત. એ ગુજરાતના છે. હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે એટલે મારો મૂળ દેશ છે ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આ સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ હતું, એનો ડાયલોગ હતો, એ કમ્પ્લીટ થયો. કદાચ આમાંથી એકાદ પ્રશ્ન કોઈ પૂછાઈ જાય તમારે, પ્રશ્નના જવાબ નહીં પરંતુ ખાલી જગ્યામાં કે વિકલ્પમાં. બરાબર. હવે આપણે આગળ જોઈશું. આપણે કંઈ એટલું છે નહીં. હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. પાર્ટ છે એક્ટિવિટી 4. ત્રીજી એક્ટિવિટી છે એ ગ્રામર છે, પરંતુ આપણે ગ્રામરનો જ્યારે પોઈન્ટ લઈશું ત્યારે વોટથી, વેરથી, વેનથી પ્રશ્નોના જવાબ એ કરાવી દઈશું. બરાબર. અને બીજી અમુક વસ્તુ છે એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ગ્રામરનો પોઈન્ટ છે એ ગ્રામર ચલાવીશું ત્યારે તમને ખબર પડી જશે. હવે આપણે એક્ટિવિટી 4 કાઢવાની છે. આ મેઇન પાર્ટ છે યુનિટ 1નો. હવે તમારે ખાલી જગ્યા કહો, તમે ખરા ખોટા કહો, વિકલ્પ કહો, જે પણ કહો એ આમાંથી તમારે પૂછાતું હોય છે. તો આપણે આ પાઠમાં વધારે ધ્યાન આપીશું. હવે સૂચના છે એની કે યોર ટીચર વિલ રીડ ઇન ધીસ પ્લે ફોર યુ. આ પાઠ છે હું ચલાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. પાઠનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે ઝડપી આંગળી પહેલી. ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આંગળી અને ફર્સ્ટ એટલે પહેલી. કે ઝડપી આંગળી પહેલી અથવા વહેલો તે પહેલો. તમે કોણ બનેગા કરોડપતિ જોયું હશે. એમાં જે રમત હોય છે બસ એ જ રમતનો પાઠ અહીંયા છે કે જે વહેલો તે પહેલો. બરાબર. ત્યાં કન્ટેસ્ટન્ટ બેસેલા હોય છે, તમે જોતા હશો તો 12 થી 15. એમાં અમિતાભ બચ્ચન હોય છે. એક પ્રશ્ન પૂછે છે, એનો જવાબ સેકન્ડમાં આપવાનો હોય છે. તો જે વહેલો જવાબ આપી દે છે એ તે ખુરશી ઉપર બેસે છે અને પછી એને તે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. બસ એ જ રમતનો પાઠ છે આ. તો આપણે જોઈશું. વિકાસ સેઝ. વિકાસ કહે છે હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે.
ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલય કે આજે આપણે સ્મિત વિદ્યાલયમાં છીએ. વી હેવ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ કે આપણે સ્મિત વિદ્યાલયમાં ચોથી વાર્ષિક સ્પર્ધા છે એમાં જે વિદ્યાલયના શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થીઓની યોજાઈ છે. કે આજે આપણે સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. કઈ છે? ચોથી. 4th એન્યુઅલ એટલે ચોથી વાર્ષિક સ્પર્ધા યોજાઈ છે. ક્યાં? તો સ્મિત વિદ્યાલયમાં. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન કે આપણા અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર છે આ સ્પર્ધાના યજમાન છે. એન્ડ વિથ હિમ અને તેમની સાથે છે. ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ એ તેમનું લેપટોપ છે. હિઝ અવર લેપટોપ. જે આપણા ઇંગ્લિશ ટીચરનું નામ શું છે? શ્રીમાન પરમાર. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પૂછાય છે. એ આપણા હોસ્ટ અહીંયા જે સ્પર્ધા યોજાય છે તેના હોસ્ટ છે, યજમાન છે અને તેમની સાથે છે તેમનું પોતાનું લેપટોપનું નામ શું છે? મિસ્ટર બ્રાઇટ. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા. હવે તેમના પ્રિન્સિપલનું નામ કીધું છે. કયું કીધું છે? મિસ્ટર શર્મા. ઇઝ ધ એક્સપર્ટ કે આપણા આચાર્ય શ્રીમાન શર્મા છે એ એક્સપર્ટ તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. ત્યાં કેટલાય ભાગ લીધો છે? તો 9 જણાએ ભાગ લીધો છે. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન છે. ઓલ ઓફ ધ ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ કે સૌ બધા સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો આપણે સમય ન બગાડીએ. તો અહીંયા એ કોમ્પિટિશન સ્પર્ધા શરૂ થાય છે. મિસ્ટર પરમાર સેઝ. શ્રીમાન પરમાર કહે છે. મિસ્ટર પરમાર કોણ હોય છે? ઇંગ્લિશ ટીચર, ત્યાંના હોસ્ટ હોય છે. તે કહે છે થેન્ક યુ વિકાસ. તારો આભાર વિકાસ. હે એવરીવન. હે તમે બધા. વેલકમ અગેન. ફરીથી તમારું સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ. અને સૌ સ્પર્ધકોને મારા તરફથી શુભેચ્છાઓ. કન્સ્ટેપ્શન્સ. થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેઝ. શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. આપણો પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પહેલા રાઉન્ડનું નામ શું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઝડપી આંગળી પહેલી. જે વહેલો તે પહેલો. ઓકે, સારું. રેડી? તમે તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓર ઇન યોર કોમ્પ્યુટર. હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. અહીંયા તેના રૂલ કહે છે, તેના જે નિયમો છે આ સ્પર્ધાના, એ નિયમો સમજાવતા કહે છે મિસ્ટર પરમાર કે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક પ્રશ્ન આવશે. તમે તેનો મહત્તમ
મેક્સિમમ તેનો 7 સેકન્ડ તમે એમાં વાપરી શકો છો. એ જવાબના ઉત્તર માટે તમને ફક્ત 7 સેકન્ડ જ આપવામાં આવશે. The contestants will the quickest finger will come to the smart sheet. અને સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ શીટ છે એના ઉપર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તમારો સમય અત્યારે શરૂ થઈ ગયો છે. હવે એમની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક પ્રશ્ન આવે છે, એ તમને જુઓ, આ પિંક રાઉન્ડ છે, બોક્સમાં બતાવ્યો છે પ્રશ્ન. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. કે નીચે આપેલા શબ્દો છે જે 4, એને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. સેન્ટેન્સ એટલે વાક્ય. નીચે 5 ઓપ્શન આપેલા છે, એને તમારે યોગ્ય ક્રમમાં બનાવીને એક વાક્ય એને બંધ બેસતું બનાવવાનું છે. ઓપ્શન એ બેસ્ટ, ઓપ્શન બી ફ્રેન્ડ્સ, ઓપ્શન સી ટ્રીઝ, ઓપ્શન ડી આર, ઓપ્શન ઈ અવર. બેસ્ટ એટલે સૌથી સારા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, ટ્રીઝ એટલે વૃક્ષો, આર એટલે છે અને અવર એટલે આપણા. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ. તેનો સાચો ક્રમ છે સી, ડી, ઈ, એ અને બી. પહેલો આવશે સી, પછી ડી, ઈ, એ અને બી. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આનો યોગ્ય ક્રમમાં જવાબ બને છે. હવે આગળ જોઈએ. મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. હવે તમારો સમય પૂરો થઈ ગયો છે. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો આપણે જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. સૌથી ઝડપી કોણ છે તેનું નામ છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે ફક્ત 3 સેકન્ડ જ લીધી. એ 3 સેકન્ડમાં જ તેણે ઉત્તર આપ્યો છે. વેલકમ નંદિતા. નંદિતા તારું સ્વાગત છે. કમ ટુ ધી સ્માર્ટ સીટ. તું સ્માર્ટ સીટ પર આવ. નંદિતા સેઝ. નંદિતા કહે છે, ઓ થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. આઈ એમ સો લકી. હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. હવે તું તૈયાર છું. નંદિતા સેઝ. નંદિતા કહે છે, યસ સર. હા સાહેબ. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પરંતુ મારે કંઈક તમને કહેવું છે. જ્યારે પ્રશ્નની શરૂઆત એ રમતની શરૂઆત કરે છે તે પહેલાં નંદિતા કહે છે કે હું તો તૈયાર છું, પરંતુ મારે તમને કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. હા ચોક્કસ. નંદિતા સેઝ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. કે સાહેબ ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. મેં ગયા વર્ષે પણ અહીંયા આ રમતમાં ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ અહીંયા સુધી હું પહોંચી શકી નથી. મિસ્ટર પરમાર સેઝ રાઈટ. બરાબર. યુ હેવ ગોટ અ ચાન્સ. તને તક મળી છે. ઓકે સારું. નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. હવે હું તને નિયમો સમજાવી દઉં. આપણે નિયમો જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તને 6 પ્રશ્ન પૂછીશ.
શું કહે છે, એના નિયમો સમજાવતા મિસ્ટર પરમાર કહે છે કે હવે હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે. તું જેમ જેમ સાચો ઉત્તર આપીશ એમ તને દરેક એક સાચા ઉત્તર માટે તને એક ભેટ આપવામાં આવશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુઅર સ્કોલરશિપ. અને જો તું એ 6 સાચા ઉત્તર આપે તો તને છેલ્લે સ્કોલરશિપ છાત્રવૃત્તિ આપવામાં આવશે. જેટલા તું સાચા ઉત્તર આપીશ એમાં ગિફ્ટ તો ભેટ તો તને મળશે જ, પરંતુ જો એ 6 પ્રશ્નના સાચા ઉત્તર તે આપી દીધા તો ગિફ્ટની સાથે સાથે તને છેલ્લે સ્કોલરશિપ પણ અહીંયાથી આપવામાં આવશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. તને દર મહિને ₹200 મળશે. કેટલા રૂપિયા તને આપવામાં આવશે? ₹200. હિયર ઇઝ મિસ ટિક. આ છે મિસ ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. તે પહેલાં 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. પહેલાં જે 3 પ્રશ્નો પૂછવામાં આવશે એમાં તને ફક્ત 1 જ મિનિટ મળશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. અહીંયા તું 3 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તું તેમાંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી શકે છે. બરાબર, રેડી, તૈયાર છે. એમાં 3 હેલ્પલાઇન છે. 3 હેલ્પલાઇનના નામ આપેલા છે, જુઓ. પહેલું છે હેલો હેલ્પ. એમાં તમે ફોન દ્વારા કોઈની મદદ લઈ શકો. એક્સપર્ટ એડવાઇસ. ત્યાં એક નિષ્ણાંત બેઠેલા છે, એક્સપર્ટ છે પ્રિન્સિપલ, એમની મદદ લઈ શકો. અને ત્રીજી હેલ્પલાઇન છે સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો સપોર્ટ, એના દ્વારા તમે મદદ લઈ શકો. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આજ માટે રાખીએ. ખાલી આપણે નિયમો જોઈ લીધા કે એ ગેમના શું નિયમો છે. હવે આગળ નંદિતાને કયો પ્રશ્ન પૂછવામાં આવશે, કઈ રીતે એનો આન્સર આપશે, આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે આપણે જેટલું ચલાવ્યું એના મિનિંગ જોઈ લઈએ. તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે, સોરી નોટબુક કાઢો. પાઠ્યપુસ્તક તો છે, નોટબુક ઓપન કરો. આજની તારીખ વાર લખો પહેલાં તો. લખો યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન, એનું નામ. એના નીચે લખો એક્ટિવિટી ફોર મિનિંગ, શબ્દાર્થ. હું બોલું એમ લખતું જવાનું છે મારી સાથે સાથે. હવે આ એક્ટિવિટી ફોરનું નામ લખો. પાઠનું નામ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. મિનિંગ્સ MEANINGS. મિનિંગ્સ એટલે શબ્દાર્થ. તો પહેલો મિનિંગ લખીશું આપણે. 1 નંબર કરીને 1 લીટી છોડીને લખવાનું ફાસ્ટ, FAST. સ્પેલિંગ લખવાનો, બાજુમાં એનો ઉચ્ચાર અને એની બાજુમાં એનું ગુજરાતી. ફાસ્ટ એટલે પહેલું. હવે કેટલી લીટી છોડવાની છે તમારે? 3 લીટી છોડવાની છે. બરાબર. બધા મિનિંગની પછી તમારે 3 લીટી છોડવાની છે. 3 લીટી તમારું હોમ લર્નિંગ છે, હોમવર્ક છે, અને યાદ પણ કરવાના છે પછી મિનિંગ. 3 લીટી છોડીને બીજો મિનિંગ લખીશું ફિંગર, FINGER. ફિંગર એટલે આંગળી. પછી લખીશું ફર્સ્ટ,
FIRST ફર્સ્ટ એટલે પહેલું. હું હાથ મૂકું એ જોજો સ્પેલિંગ, ત્યાં ધ્યાન આપજો, ભૂલ ના કરતા. અને હું એકવાર સ્પેલિંગ પણ બોલીશ. એન્યુઅલ ANNUAL બીજી લીટીમાં છે ANNUAL. એન્યુઅલ એટલે વાર્ષિક. એની બાજુમાં છે સ્માર્ટ SMART. સ્માર્ટ એટલે હોશિયાર. ત્રીજી લીટીમાં છે કોન્ટેસ્ટ CONTEST. કોન્ટેસ્ટ એટલે હરીફાઈ, સ્પર્ધા. ચોથી લીટીમાં છે હોસ્ટ HOST. હોસ્ટ એટલે યજમાન, જે રમતનું સંચાલન કરે તે. પછી છે કોમ્પિટિશન એની બાજુમાં COMPETITION. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. પછી સ્કોરર એની પછીની લીટીમાં SCORER. સ્કોરર એટલે સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર. સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર, અથવા એવું પણ લખી શકો કે જીત હારના પોઈન્ટ્સની ગણતરી રાખનાર. પછીની લીટીમાં છે એક્સપર્ટ EXPERT. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, તજજ્ઞ. કોન્ટેસ્ટન્ટ્સ એની પછીની લીટીમાં CONTESTANTS. કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધક. એની પછીની લીટીમાં ઈગરલી EAGERLY. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. પછીની લીટીમાં વેસ્ટ WASTE. વેસ્ટ એટલે વેડફવું. પછી પાર્ટિસિપેન્ટ્સ PARTICIPANT. પાર્ટિસિપન્ટ ભાગ લેનાર. મેક્સિમમ MAXIMUM. મેક્સિમમ એટલે સૌથી વધુ. એના પછીની લીટીમાં ક્વિકેસ્ટ QUICKEST. ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી. પછી ઓર્ડર ORDER. ઓર્ડર એટલે ક્રમ. એની આગળ એક રહી ગયું અરેન્જ ARRANGE. અરેન્જ એટલે ગોઠવવું. પછી સેન્ટેન્સ SENTENCE. સેન્ટેન્સ એટલે વાક્ય. લકી LUCKY. લકી એટલે નસીબદાર. હવે પાછળ ફેરવીશું આપણે. ચાન્સ CHANCE. ચાન્સ એટલે તક. ગિફ્ટ GIFT. ગિફ્ટ એટલે ભેટ. સ્કોલરશીપ SCHOLARSHIP. સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ. હેલ્પલાઇન
HELPLINE, હેલ્પલાઇન એટલે મદદ. રેડી, READY, રેડી એટલે તૈયાર. બરાબર, એ સુધીના આપણા મિનિંગ થયા. તો આ મિનિંગ તમારે હોમવર્કમાં 3 વખત લખવાના છે અને એના સ્પેલિંગ અને ગુજરાતી યાદ કરવાનું છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો જે અધૂરો પાર્ટ છે એ પૂરો કરી દઈશું.